મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા અમદાવાદના કોંગ્રેસ ભવન। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કરી મુલાકાત, તો પ્રભારી મુકુલ વાસનિક સાથે પણ તેમની બેઠક કરી। આ રાજકીય બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે। 6 ટર્મથી વાઘોડિયા બેઠકથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। વર્ષ 2022માં ભાજપે નોતી આપી મધુ શ્રીવાસ્તવની ટિકિટ અને આ સમાચારથી કંઈક નવા જૂનીના એંધાણ હોય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ ફરીથી એકવાર ચર્ચામાં આવી ગયા છે। મધુ શ્રીવાસ્તવ અમદાવાદના કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી, તો પ્રભારી મુકુલ વાસનિક સાથે પણ તેમણે બેઠક કરી અને આ રાજકીય બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક હાલમાં કરવામાં આવી રહ્યા છે। સાથે જ રાજકારણમાં કંઈક નવા જૂની પણ થઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 6 ટર્મથી વાઘોડિયા બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે મધુ શ્રીવાસ્તવ અને ત્યારે કોંગ્રેસ ભવનની તેમણે જ્યારે મુલાકાત કરી ત્યારે અનેક તર્ક વિતર્ક તેજ થઈ ગયા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે કોંગ્રેસ ભવનમાં તેમનું મુલાકાત કરવા જવું અનેક તર્ક વિતર્કને વેગ આપી રહ્યું છે। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો તો બોલે આવો ચા બા પીએ, જૂના આપણે મિત્ર છે। એટલે ચા બા પી અને ચર્ચા કરી અને ચર્ચા આ બાબતની ઘરે રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, તબિયત પાણી સારી છે, એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નહીં થઈ। મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે, અડધી રાતે એમને કામ કરું છું, કરતો આવ્યો ને કરવાનો જ। મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાસમાં સાસ રહી, અડધી રાતે મને ફોન કરજો, મારા લાયક કંઈક કામ હશે, ચોક્કસ તમારું કામ કરીશ, એ પ્રમાણે કરતો જ આવ્યો છું। કોંગ્રેસ જોઈન કરવાની ને ભાજપ જોઈન કરવાની, હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલાં લોકશાહી મોરચો અમારો